તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 માં પૃષ્ઠફળ અને ઘનફળમાં ઉદાહરણ નંબર 1 જોઈએ. આવી વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપેલી છે. હવે જો રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો છે અને તે રંગેલો ન હતો. એટલા માટે આપણે બધી ફરતી સપાટી પર કરવાનો છે, રંગ કરવાનો છે. તો તે પોતાના ક્રેયોન રંગથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે અને ભમરડાની કુલ ઊંચાઈ આપેલી છે. કેટલી આપેલી છે? 5 આપેલી છે. અને અર્ધગોળાનો વ્યાસ છે કેટલો આપેલો છે? 3.5 સેમી આપેલો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખી નાખીએ. ત્રિજ્યા કેટલી થશે? તો એની વ્યાસ ભાગ્યા 2 જેટલી થશે અને લખીએ 3.5 ભાગ્યા કેટલા આવશે? 2 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? તો ભમરડાના રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ મેળવો અને પાઈની કિંમત 22/7 લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ મેળવવાનું છે એટલે કેટલું આવશે? πr(l) જેટલું થશે અને આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² જેટલું આવશે. એ પહેલા આપણે અહીંયા ખબર છે આપણે πr(l) આવશે, પણ l આપણી પાસે એમાં છે અહીંયા આપેલો નથી. તો સૌપ્રથમ આપણે l મેળવવો પડશે. તો l² બરાબર r² + h² થશે. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, ઊંચાઈ તો જે કુલ છે આખા આની આપેલી છે ભમરડાની. આપણે તો માત્ર કોની જોઈએ છે? શંકુ સુધીની આટલી ઊંચાઈ જોઈએ છે. તો આપણે પહેલા ઊંચાઈ મેળવીએ, પછી છે એ સૂત્ર લગાડીએ. તો સૌપ્રથમ ઊંચાઈ, શંકુની ઊંચાઈ મેળવીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ કેટલું આપેલું છે? આખું 5 આપેલું છે. એમાંથી આપણે ત્રિજ્યા જેટલું, આ ત્રિજ્યાનો જેટલો ભાગ હોય એટલો ભાગ છે આ કોનો થાય? અર્ધગોળાકનો થાય. તો અહીં ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? 3.5 ભાગ્યા 2 જેટલી. તો અહીંયા ગુણાકાર કરો એટલે કેટલો આવશે? 5 દુ ને 10 માઇનસ 3.5 છેદમાં કેટલો આવશે? 2. જો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરો એટલે પેલા 10 માંથી 3 કાઢો એટલે 7 વધશે. હજી એમાંથી અડધો કાઢી નાખો એટલે કેટલો થઈ જશે? 6.5 સેમી જેટલું થશે અને ભાગ્યા કેટલા આવશે? 2. હજી એના ભાગાકાર કરીએ આપણે તો 6.5 ભાગ્યા 2 કરી નાખો એટલે આપણને ઊંચાઈ મળી રહી. 2 તેરીને કેટલા થશે? અહીંયા 6. પછી પોઈન્ટ ઉપર ચડાવી દો, 5 ઉતારો, 2 દુને કેટલા આવશે? 4. 1 વધશે, ફરી વખત પોઈન્ટ મેં એટલે 0 એટલે 2 પંચાને 10. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કેટલો જવાબ આવશે? 3.25 સેમી. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રાસી ઊંચાઈ મેળવીએ. આ છે લખું છું. ત્રાસી ઊંચાઈ માટે આપણે શું કરશું? તો કે l² બરાબર r² + h². હવે વર્ગ દૂર કરવું એટલે સામે શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. r² + h². r ની કિંમત આપણી પાસે કેટલી છે? 3.5 છેદમાં 2 એનો વર્ગ. અને ઊંચાઈ આપણને કેટલી મળી છે વિદ્યાર્થી મિત્રો? 3.25 એનો વર્ગ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 3.5 એટલે કે 35 નો વર્ગ કરો એટલે તમારે 35 ગુણ્યા 35 કરી નાખવાનું. તો તમે જોશો 3 પંચા 15 નો 5 વધી 1 3 તેરી 9 ને 1 10 અને 5 5 25 અહીંયા આવશે 2 5 તેરી 15 ને 2 17 એટલે 5 7 ને 5 12 એટલે આ મળશે 12 25 મળશે. પણ વચ્ચે પોઈન્ટ છે એટલે આપણે જો વર્ગ હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલા પછી 2 પછી પોઈન્ટ મેકવાનો, નીચે કેટલા આવશે? 2. હવે આપણે 3.25 છે એનો વર્ગ આપણે કરી નાખીએ. તો 325 લઈ લઈએ પહેલા, પછી છે 2 પછી હોય તો 4 પછી પોઈન્ટ મેકવાના અને અહીંયા કેટલા પછી 1 પછી છે તો 2 પછી પોઈન્ટ મેકા. ફરી વખત 325. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો 3 પંચા 15, પછી 3 દુ 6 ને 1 7, પછી 3 તેરી 9, પછી 1 0 મેકો ફરી વખત, 2 પંચા 10 વધી 1 આવશે, 2 દુ 4 ને 1 5 થશે, 2 તેરી ને 1 6 થશે. હવે 5 5 25 નો પાછલો થશે, વધી આવશે અહીંયા 2, 5 દુ 10 ને 2 12 થશે અને 5 તેરી 15 ને 1 16 થશે. તો આનો જવાબ આપણને કેટલો મળશે? જો અહીંયા 6 ને 1 7, 7 ને 7 14 ને 1 15 એટલે આ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 10 56 25. અને 2 પછી અહીંયા પોઈન્ટ છે તો આપણે કેટલા પછી કરવાના? 4 પછી કરવાના. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12 25 છે એને પણ આપણે 2 વડે ભાંગી નાખીએ એટલે 2 6 12 થશે અને બગડો ઉતારો એટલે 2 અને કેટલા આવશે? 2 આવશે. પછી જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે 2 નો વર્ગ કરવાનો છે, આ તો રહી ગયો એટલે અહીંયા આપણે 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. તો આપણે 2 વડે નહીં પણ કેટલા વડે ભાંગશું? બંનેનો વર્ગ કરવાનો છે તો 4 વડે ભાંગીએ. 12.25 ને ભાંગ્યા 4, 4 તેરીને 12 થશે. પોઈન્ટ ઉપર ચડાવી દો, બગડો ઉતારો,
હવે ભાગ આવશે નહીં એટલે 0 મેકો, પછી ઉતારો એટલે 4 6 24, પછી 1 વધશે, પછી પોઈન્ટ મેકેલો એટલે 0, 4 દૂને 8, પછી 2 વધશે, પછી પોઈન્ટ મેકેલો એટલે ફરી વખત 0 આવશે અને 4 પંચાને 20. તો વિદ્યાર્થી મિત્રો આપણને આનો જવાબ કેવો મળશે? 3.0625 અને બીજું આપ્યું છે 10 56 25. હવે વિદ્યાર્થી મિત્રો આ બેનો આપણે શું કરી નાખીએ? સરવાળો કરી નાખીએ. તો 10 56 25 અને 3.0625. તો તમે જોશો અહીંયા 0 થશે, 5 આવશે, 12 વધી 1 આવશે એટલે અહીંયા 6 થશે, અહીંયા 13 થશે. એટલે આનો જવાબ કેટલો મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 625 અને 0. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આનું વર્ગમૂળ કાઢતા શીખવાડું. જો સૌપ્રથમ તમારે ભાગાકારની રીતથી હું તમને વર્ગમૂળ શીખવાડવાનું. 13.6250. હવે સૌપ્રથમ આપણે કોઈ પણનો ગુણાકાર કરવો હોય તો સરખા પદ વડે ગુણાકાર કરવાનો. ધારો કે 3 તેરી 9 તો એ લઈ શકાશે. 4 ચોકે તો 16 એ ન લઈ શકાય, કારણ કે આ 2 પોઈન્ટથી વધી જાય. આપણે છે ને વર્ગમૂળ ગોતીએ છીએ એટલે 2 નીચે લીટા કરી નાખીને વર્ગમૂળમાં છે ને હંમેશા વિદ્યાર્થી મિત્રો 2 નીચે ઉતરશે. તો સૌપ્રથમ આપણે 3 તેરી 9 કરીએ છીએ એટલે અહીં લખીએ 3 તેરી 9. હવે આ બીની બાદબાકી કરો એટલે તમને કેટલા મળશે? 3 ને કાંઈ થઈ જશે 4 થઈ જશે. અને હવે બીજી વખત ઉતારો એટલે સીધું જોડકું જ ઉતરે 462. આ 3 ને 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6. હવે અહીંયા આપણે એવી કિંમત મેકવાની, સરખું અહીંયા ગુણીએ પછી એની મદદથી આપણને શું મળી રહી? અહીંયા છે એ આની કરતાં નાની કિંમત મળી રહી. તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ 2 વડે એટલે કે 62 દુ વડે ગુણીએ તો કેટલા થાય છે? 2 દૂને 4 અને 6 દૂને 12 એટલે એટલું થશે. હવે 2 થી નહીં તો આપણે જોઈએ, તમે 4 ગુણો એટલે ચોકે 16 થશે. પાછળ શું આવે નહીં ધ્યાન રાખજો, 6 આવશે. પછી 5 એટલે 5 25 આવશે. પછી 6 36 આવશે, એ પણ નહીં હાલે. તો એક વાર ચેક કરી લઈએ. 66 અહીંયા 6 લઈએ અને અહીંયા કેટલા લઈએ? 6 લઈએ તો ચેક કરી લઈએ, 2 કાઢી નાખીએ. 6 એ 40 ચેક કરી લઈએ. 6 36 વધી કેટલી આવશે? 3 6 36 37 38 39 એટલે 300 કેટલા થઈ જશે? 96. હવે છગડાએ અથવા તો 67 ચેક કરી લઈએ એકવાર. તો 7 વડે હરખા ગુણવાના, અહીંયા હરખું થવું જોઈએ. તો 77 49 વધી આવશે અહીંયા 4, 7 6 42 43 44 45 46. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો આ વધી જાય છે એટલે આ 6 આપણે ભાગાલી જશે. અને અહીંયા પોઈન્ટ હતો તો અહીંયા પોઈન્ટ આપણે મેકી દઈએ ઉપર, અહીંયા પોઈન્ટ હતો તો પોઈન્ટ મેકી દઈએ. તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 66 6 કાઢી નાખો આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ. 6 36 વધી 3 6 36 37 38 39 300 6 36 37 38 39 396 આવશે. તો લખીએ 396. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી કરો એટલે તમારે આ 4 અને બીજા વધારાના 62 એટલે 63 64 65 ને 66 અહીંયા થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જો એક વખત છે વેરીફાઈ કરી લો. અહીંયા કેટલા આવશે? 12, અહીંથી જશે 5, 6 કાઢો એટલે 6 અને અહીંથી જશે 3 અને 15, 15માંથી 9 કાઢો એટલે કેટલા મળશે? 6 બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જુઓ તમે શું કરવાના છે? 6 36 કર્યું એટલે 6 પ્લસ કરી દેવાના અને અહીંયા તમે લખવાનું હવે 66 પ્લસ 6 કરો એટલે કેટલા થઈ જશે? અહીંયા 4 નાખો એટલે 70 ને 2 નાખો એટલે 72 એટલે કેટલા આવશે? અહીંયા 72. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજો આંકડો ગુણવાનો કે જેથી કરીને આપણે અહીંયા ગુણી અને હવે જો નીચે આખું પદ બીજું કયું આવશે? 50 વાળો આવશે. હવે અહીંયા કઈ એવી રકમ ગુણીએ કે જેથી કરીને કેટલા મળે આપણને? આટલી કિંમત કરતાં નાની કિંમત મળે. તો 729 ગુણ્યા 4 ચેક કરીએ તો 4 અહીંયા 4 જ હકારવાનું. ચેક કરી લઈએ પહેલાં. ચોકે 16 વધી 1 આવશે. 4 દુ 8 ને કેટલા થશે? 9. પછી 4 7 28 થશે. તો તમે જોશો આ બહુ નાની કિંમત છે તો થોડુંક વધારી દઈએ, સીધું 8 વ્યા જઈએ તો 8 થશે. અહીં 8 લઈએ અને અહીં કેટલા લઈએ? 8 લઈએ, ચેક કરી જોઈએ. 8 64 થશે. વધી 6 આવશે. 8 દુ 16, 16માં 4 નાખો એટલે 20 ને 2 22 થશે. વધી કેટલી આવશે? 2. 8 7 56 57 58. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક નજીક પહોંચી ગયા છે. હવે આગળ હાલે છે ચેક કરી લઈએ. 9 ચેક કરી લઈએ હાલે છે અને 9 સરખું લાવશે. 9 9 81 એકડો વધી આવશે 8, 9 દુ 18, 18 પછી 19,
20, 21, 22, 23, 24, 25, 26 અહીં કેટલા આવશે 2, 9 સત્તુ 63, 64, 65 જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાલી જાય એમ છે ભાગ. હવે આગળ છે એ જરૂર નથી કારણ કે 7000 છે એ વધી જશે બહુ. તો આગળ વધી જાય તો આ લઈ લઈએ આપણે કેટલા આવશે અહીંયા 9 આકારીએ તો અહીં 9 લઈ લઈએ આપણે તો 300 કેટલા આવશે 65, 61 તો એ લખીએ 65, 61. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બાદબાકી કરો 10 માંથી 1 એટલે 9 પછી અહીંયા થઈ જશે 4 તો અહીંયા થઈ જશે 5 14 માંથી 6 કાઢો એટલે કેટલા મળશે 8 0 0. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ હવે તમારે કરવાની જરૂર નથી ખાલી તમને જે જવાબ આવ્યો છે આશરે આપણે લઈ લેવાનો છે 3.69 આશરે. જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ડાયરેક્ટ પણ લખી શકતો હતો પણ મારે તમને આ સમજાવવું હતું એટલા માટે આ રીતે છે થોડીક વધારે સમજાવ્યું બરાબર. હવે આગળ આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નમાં કીધેલું છે કે તો ભમરડાના રંગ કરવાનું સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ મેળવો. તો આપણે મેળવીએ અહીંયા કુલ પૃષ્ઠફળ બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો કોનું કોનું મેળવવાનું છે તો કે વક્ર સપાટી પાય r l અને આ બીજું કયું આવશે એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજું કોનું આવશે અર્ધગોળકનું ક્ષેત્રફળ ગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુનું કેટલું આવશે પાય r l જેટલું આવશે અને વિદ્યાર્થી મિત્રો આનું અર્ધગોળકનું કેટલું આવશે તો કે 2 પાય r વર્ગ જેટલું આવશે. હાલો હવે વિદ્યાર્થી મિત્રો બેમાં જુઓ તમે પાય સમાન છે તો આપણે પાય બારા કાઢી લઈએ. ત્રિજ્યા છે એ પણ જુઓ તો સમાન થશે તો આપણે એને પણ બારી કાઢી લઈએ ત્રિજ્યા તો l પછી અહીંયા શું વધશે 2 અને અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો એક વખત વયો ગયો તો એક વખત વધશે. હાલો પાયની કિંમત તમને 22/7 આપેલી હતી અને r આપણી પાસે કેટલું છે વિદ્યાર્થી મિત્રો 3.5/2 અને l આપણને હમણાં મળ્યું છે કેટલું છે 3.69 વત્તા 2 કૌંસમાં મોટો બ્રેકેટ કરી નાખીએ r ફરી વખત 3.5 કેટલા લઈ લઈએ 2 તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો બગડો ઉડી જશે 22/7 પછી અહીંયા લઈ લઈએ આપણે 35 પોઈન્ટ કાઢીને નીચે હું કરી નાખીએ 10 કરી નાખીએ અને આ બેનો સરવાળો કરી નાખીએ 3.69 અને 3.5 એટલે આ કેટલું થશે 9 11 આ 3 ને 3 6 ને કેટલું થશે 7 એટલે આ મળશે 7.19. જો વિદ્યાર્થી 7.19 નીચે આપણે કેટલા કરી નાખીએ 100 કરી નાખીએ છેદ ઉડાડીએ તો 7 પંચાને 35 પછી અહીંયા 5 10 એટલે 20 પંચા 100 થઈ જશે. હવે અહીંયા ઉડાડીએ તો 2 11 22 થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ઉડે એવું કંઈ લાગતું નથી તો આપણે એને બાકીનું વધ્યું એમનું લખી નાખીએ. ઉપર વધ્યું છે 11 પછી 719 નીચે વધ્યું છે આપણી પાસે 10 અને 20 કેટલું વધ્યું છે 10 અને 20. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ આરામથી મળી જશે. ગુણાકાર પહેલા કરી નાખીએ પછી ભાગાકાર 719 ગુણ્યા 11 9 1 7 પછી 9 1 7 તો 9 10 અહીંયા આવશે 1 7 8 9 અને 7 એટલે આ ઉપર કેવું મળશે 7909. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ આપણે આવો જવાબ મેળવ્યો છે આપણને તો જો આપણે એક કામ કરીએ આને નીચેથી 2 ગુણ્યા 10 એટલે 20 થશે એટલે આપણે નીચે આવું કરી નાખીએ એટલે આપણે ખાલી 2 વડે ભાંગીએ 7909 અને 2 વડે ભાંગીએ ખાલી અને નીચે 100 થઈ જશે. નીચે કેટલા થઈ જશે 100 થઈ જશે તો અહીંયા આપણે 7909 ને કેટલા વડે ભાંગીએ 2 13 ને 6 એટલે 1 વધશે 2 9 ને 18 એટલે 1 વધશે 0 ઉતારો એટલે 2 પંચા ને 10 થશે અને વિદ્યાર્થી મિત્રો હવે 0 થઈ ગયો હવે 9 ઉતારો 2 ચોક ને કેટલા થશે 8 થશે ફરી એક વધ્યો એટલે પોઈન્ટ મેકીને 2 પંચા ને 10 થશે 0 મેકો એટલે
તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેવો મળશે આપણને ફાઇનલીમાં? અને નીચે 100 છે, આના ભાગ્યા નીચે હજી 100 છે એટલે 3954.5 અને 100 છે એટલે 2 પોઈન્ટ ખસેડવાના અહીંથી 1 અને 2 એટલે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ કેટલો આવશે? 39.545 આશરે મળશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ કિંમત આપણને કેવી મળે છે? આશરે મળે છે. તો આ જવાબ પણ કેવો આવશે? આશરે મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આગળનો પ્રશ્ન છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ.